અમદાવાદ શહેરના રાયપુર દરવાજાની અંદર પીપળડીની પોળમાં અન્નપૂર્ણા માતાનું મંદિર આવેલું છે। હાલ અન્નદેવી અન્નપૂર્ણા માતાજીનું વ્રત ચાલુ થયેલ ત્યારે માતાજીના મંદિરમાં માય ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા। આપ નિહારો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। એમાં આપનું ખૂબ સ્વાગત છે। અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવા સમાચાર પહોંચી શકે। અમદાવાદ શહેરની અંદર રાયપુર દરવાજા છે। રાયપુર દરવાજાની જોડે પરબડીની પોર આવેલી છે, એક પીપળડીની પોર આવેલી છે। પીપળડીની પોરની અંદર અન્નપૂર્ણા માતાનું જે મંદિર આવેલું છે, અત્યારે અન્નપૂર્ણા માતાનું વ્રતનો મહિમા ચાલુ છે, ત્યારે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે દર્શન કરવા માટે। અને આપણી સાથે એક માઈ ભક્ત જે જોડાઈ ગયા છે। આપનું નામ શું છે? રાજેશભાઈ। આ મંદિરની સ્થાપના કઈ રીતના થઈ હતી, મંદિરનું આ માતાજીનું પ્રાગટ્ય કઈ રીતનું છે, તે અમારા દર્શક મિત્રોને જણાવશો। આ મંદિર એમ કહેવાય છે કે લગભગ 100 વર્ષ પહેલાં આ જે જગ્યાએ હું બેઠો છું એ જગ્યા ઉપર પાણીનો કૂવો હતો। એ કૂવામાં પાણીના તર બિલકુલ ખલાસ થઈ ગયા, એટલે પાણી કાઢવા માટે ફરી ઊંડો કૂવો ખોદવા ગયા। એ વખતે અંદરથી આ માતાજીની મૂર્તિ મળી આવી હતી અને એ વખતે પોળના રહીશોએ ખૂબ ધામધૂમથી માતાજીની અહીં ગાડી પ્રતિષ્ઠા કરી હતી। અને એ વખતે એમ કહેવાય છે કે જે વખતે પ્રતિષ્ઠા થઈ એ વખતે પોરમાં દરેક ઘરની અંદર કંકુના પગલાં પડ્યા હતા। ત્યારબાદ એ મૂર્તિ કોઈ કારણસર ખંડિત થઈ હતી, એટલે ફરીથી બીજી એક મૂર્તિ લાવી અને અહીં ગાડી બિરાજમાન કરી હતી। ત્યારથી આ માતાજી અહીં બિરાજમાન થયા છે, ત્યારથી એક અમે જોતા આવ્યા છે કે આ પોરની અંદર કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેને અન્નને અને દાંતને વેર થયું હોય। માતાજી બધાના ભંડાર ખૂબ ભક્તિભાવપૂર્વક ભરી દે છે અને કોઈને સહેજ પણ આંચ આવવા દેતા નથી। આ વ્રત મહોત્સવની શરૂઆત 1982થી શરૂઆત થઈ છે। ત્યારથી માંડી દર 21 દિવસની અંદર રોજ માતાજીના જુદા જુદા ભવ્ય દર્શન કરાવીએ છીએ અને લોકો માતાજીની પ્રત્યે એટલી શ્રદ્ધા છે કે જેની બી માનતા પૂરી થાય છે એ અહીં ગાડી કોઈ આવીને ઘોડીઓ મૂકી જાય છે, કોઈ પારણા મૂકી જાય છે, કોઈ જીભ મૂકી જાય છે, કોઈ પગ મૂકી જાય છે અને બધાની જેની કામનાઓ પરિપૂર્ણ થઈ હોય છે એ અહીં ગાડી આવી અને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે। આ મંદિર ટ્રસ્ટ ઉપર ચાલે છે કે સરકાર હસ્તક છે? ના, આ મંદિર ટ્રસ્ટીઓ ચલાવે છે। એની અંદર 5 ટ્રસ્ટીઓ છે અને એના થકી આ મંદિરનો બધો વહીવટ ચાલી રહ્યો છે। આપણો ખૂબ ખૂબ આભાર।